લોકો એવું માને છે કે ઘૂંટણના રિપ્લેસમેન્ટ પછી લોકો ચાલી નથી શકતા. ખોટી વાત છે. 90% લોકો ખરેખર બહુ અસરકારક રીતે ચાલી શકે છે. પાતળા લોકોને હાડકાની સમસ્યા થતી જ નથી. હાડકાની સમસ્યા પોતાના વજન પર ક્યારે આધારિત નથી હોતી, એ એના સપ્લિમેન્ટ્સ મતલબ કેલ્શિયમ અને વિટામિન ડી પર આધારિત હોય છે. જીમ જવાથી હાડકાં ખૂબ મજબૂત બની જાય છે. ખરેખર મજબૂત તો બને છે, પણ પ્રોપર માર્ગદર્શન ના હોય તો એ જીમ કરવું ખરેખર ખોટું સાબિત પણ થઈ શકે છે. સાંધાના દુખાવા એ ફક્ત વૃદ્ધાવસ્થાની નિશાની છે અને એમાં કંઈ જ ઉપચાર કરવાની જરૂર નથી. ના, સાંધાના દુખાવા ખરેખર યુવાનોને અને યંગ એજના વ્યક્તિઓને પણ થઈ શકે છે અને એની અસરકારક ટ્રીટમેન્ટ અવેલેબલ છે. હેલો એન્ડ વેલકમ ટુ ટુડેઝ પોડકાસ્ટ. તો આજે આપણી સાથે છે ડૉક્ટર જય પટેલ. હી ઇઝ ધી ફાઉન્ડર ઓફ જેપી ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર. વેલકમ ડૉક્ટર. સર, તમે ઓર્થોપેડિક્સમાં આટલા નિષ્ણાત છો, તો પહેલાં તો દર્શકોને તમારા એક્સપિરિયન્સ વિશે, તમારા ડિગ્રી વિશે થોડુંક જણાવો. 2008માં મેં મારો MBBSનો અભ્યાસ શરૂ કર્યો. 2014માં મેં મારી MS ઓર્થોપેડિકની ડિગ્રી DY પાટીલ પુણેથી લીધેલી છે. ઇનિશિયલી 2018માં મેં મારું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સ્પેશિયલાઇઝેશન ફ્રોમ બોમ્બેથી કર્યું અને મેં એક USAમાં પણ મારી એક ફેલોશિપ પૂરી કરી કે જે સ્પેસિફિકલી રોબોટિક ની રિપ્લેસમેન્ટ, રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ, રોબોટિક પાર્શિયલ હિપ રિપ્લેસમેન્ટ, રોબોટિક પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ. ત્યારે એક બહુ જ કોમન પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે લોકોમાં, વિચ ઇઝ આર્થરાઇટિસ. જો આર્થરાઇટિસ એટલે કોઈ પણ સાંધામાં થતો દુખાવો અને સોજો. તો શું રોબોટિક સર્જરીમાં સર્જરી ખરેખર રોબોટ્સ કરે છે? ના, આ બિલકુલ એક ખોટી વાત છે. રોબોટિક સિસ્ટમ ઇઝ જસ્ટ અ ટૂલ. મેઇન ઓપરેટર ઇઝ યોર સર્જન ઓનલી. તમારા ઓડિયન્સને તમે શું મેસેજ આપવા માંગો છો? હું બસ એક જ મેસેજ આપવા માંગીશ કે બોન્સ એન્ડ મસલ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર બોડી. ઇફ યુ વોન્ટ ટુ સેવ ધેમ, walk every day, exercise every day and don't ignore your bone and muscles problems. અને for youth, મોબાઈલથી ઓછા મિત્રો બનાવો, ચાલવાથી વધુ મિત્રો બનાવો. હેલો એન્ડ વેલકમ ટુ ટુડેઝ પોડકાસ્ટ. પોડકાસ્ટનું નામ આવે એટલે આપણને એવું લાગે કે પોડકાસ્ટ બહુ જ એન્ટરટેનિંગ હોય, પોડકાસ્ટમાં બહુ જ મજા આવે, આપણે વીકેન્ડ્સમાં બેસીને જોઈએ, એની બહુ જ સનસનીખેજ રીલ્સ બને જે આપણે જોતા હોઈએ, ફોરવર્ડ કરતા હોઈએ, શેર કરતા હોઈએ. પણ દેર આર અ ફ્યુ પોડકાસ્ટ કે જે આપણને બહુ જ ઇન્ફોર્મેશન આપીને જાય, જે બહુ જ આપણી લાઈફસ્ટાઈલ બદલી નાખે, જે આપણી આંખો ખોલી નાખે, જે આપણને એવા ફેક્ટ્સ જણાવે કે જે આપણા માટે ખૂબ જરૂરી હોય, આપણી હેલ્થ માટે ખૂબ જરૂરી હોય. So today's podcast is a little different. It's not like a typical podcast. It is a very informative podcast. અને આજે આપણી સાથે એક બહુ જ સ્પેશિયલ ગેસ્ટ છે. સો સ્વાગત છે તમારું બધાનું આ પોડકાસ્ટમાં. તો આજે આપણી સાથે છે ડૉક્ટર જય પટેલ. હી ઇઝ ધી ફાઉન્ડર ઓફ જેપી ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર. વેલકમ ડૉક્ટર. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ મેડમ. આજના ખાસ એપિસોડમાં મને આમંત્રિત કરવા માટે હું તમારો આભારી છું. આપણે આ પોડકાસ્ટ અને ડૉક્ટર સાહેબ સાથેની વાતચીત શરૂ કરીએ એના પહેલાં તમે મને એમ કહો કે શું તમને પણ સવારે ઉઠો એટલે સાંધા ચકડાઈ જાય છે? તમને પણ ઘૂંટણમાં ચાલતી વખતે ખૂબ દુખાવો થાય છે, ક્યારેક ફ્રોઝન શોલ્ડર થઈ જાય છે, ક્યારેક હાડકાને લગતા એવા ઇશ્યુઝ થાય છે જેને તમે ઘણીવાર ઇગ્નોર કરો છો? જો એવું બધું થતું હોય તો યુ મસ્ટ નોટ મિસ ધીસ પોડકાસ્ટ. સર, તમે ઓર્થોપેડિક્સમાં આટલા નિષ્ણાત છો, તો પહેલાં તો દર્શકોને તમારા એક્સપિરિયન્સ વિશે, તમારા ડિગ્રી વિશે થોડુંક જણાવો. શ્યોર મેડમ. આજથી જ્યારે નાનો હતો ત્યારથી ઘણા બધા લોકોની ઈચ્છા અને મારી પોતાની બી ઈચ્છા કે એક ડૉક્ટર તરીકે આપણે આપણું એક કેરિયર બનાવીશું. એટલે 2008માં મેં મારો MBBSનો અભ્યાસ શરૂ કર્યો. MBBSનો અભ્યાસ પૂરો કર્યા પછી 2014માં મેં મારી MS ઓર્થોપેડિકની ડિગ્રી DY પાટીલ પુણેથી લીધેલી છે. એન્ડ DY પાટીલ પુણેમાંથી પાસ કર્યા પછી સ્પેશિયલાઇઝેશન એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ફિલ્ડમાં સ્પેશિયલાઇઝેશન કરવાનું સ્ટાર્ટ કર્યું. ઇનિશિયલી 2018માં મેં મારું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સ્પેશિયલાઇઝેશન ફ્રોમ બોમ્બેથી કર્યું અને સો આઈ વેન્ટ ટુ USA. મીનવાઇલ મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ, ટ્રસ્ટ હોસ્પિટલ્સ અને લોટ્સ ઓફ પેશન્ટ્સને ટ્રીટ કર્યા પછી મેં એક USAમાં પણ મારી એક ફેલોશિપ પૂરી કરી કે જે સ્પેસિફિકલી રોબોટિક ની રિપ્લેસમેન્ટ, રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ, રોબોટિક પાર્શિયલ હિપ રિપ્લેસમેન્ટ, રોબોટિક પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એન્ડ
રિવિઝન સર્જરીઝ કે જેમાં ઓલરેડી એક વખત આપણી સર્જરી થયેલી હોય અને પછી ફરીથી જો કદાચ કોઈ પેશન્ટને સર્જરી કરવાની જરૂરિયાત પડે તો એ માટેની સ્પેશિયલાઇઝ ટ્રેનિંગ પણ મેં યુએસએથી લીધી. ત્યાર પછી 2022થી મેં મારા પોતાના હોસ્પિટલની શરૂઆત કરી. તો આપણી સાથે ખૂબ જ અનુભવી અને ખૂબ જ નિષ્ણાત એવા ડૉક્ટર જય પટેલ છે. તો આજે આપણે એવો પ્રયત્ન કરીએ કે એમના નોલેજનો આપણે મેક્સિમમ લાભ લઈ શકીએ, એમની પાસેથી ઘણી જાણકારી મેળવી શકીએ. તો ડૉક્ટર સાહેબ, સૌથી પહેલાં તો હું તમને એમ પૂછવા માંગીશ કે અત્યારે એક બહુ જ કોમન પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે લોકોમાં, વિચ ઇઝ આર્થરાઇટિસ. યસ. તો અમારા દર્શકોને જણાવો કે આર્થરાઇટિસ એકચ્યુઅલમાં શું છે અને કેવી રીતે ખ્યાલ આવી શકે, અથવા તો શું એની સાથે આગળ ડીલ કેવી રીતે કરી શકાય? જો આર્થરાઇટિસ એટલે કોઈ પણ સાંધામાં થતો દુખાવો અને સોજો, એને આપણે કોમન આર્થરાઇટિસ, અમારી લેંગ્વેજમાં કહેવા જઈએ તો કોઈ પણ સાંધામાં આપણા શરીરની અંદર દેર આર લોટ્સ ઓફ જોઈન્ટ્સ, એમાં કોઈ પણ જગ્યાએ ઘસારો આવે એને આપણે આર્થરાઇટિસ કહી શકીએ છીએ. ઘસારા સાથે સોજો આવવો, જે સાંધામાં ઘસારો અને સોજો છે એ સાંધાની હલનચલન એટલે કે એની મૂવમેન્ટ ઓછી થવી, અને જેમ જેમ આ ઘસારો વધે એમ દર્દીને દુખાવો થવો. કોઈ પણ વ્યક્તિને દુખાવો થવો એ એનું ફર્સ્ટ સિમ્ટમ છે. પહેલું સિમ્ટમ એનું એવું છે કે એ વ્યક્તિને દુખાવો થાય છે. દુખાવો થયા પછી જ્યારે એ સાંધામાં દુખાવો હોય છે ત્યારે આપણે જાણી શકીએ છીએ કે એ આર્થરાઇટિસનો પ્રોબ્લેમ છે. સો આપણા શરીરમાં આર્થરાઇટિસના ઘણા બધા પ્રકાર છે, પણ મોસ્ટ કોમન આર્થરાઇટિસ છે એક ઓસ્ટિયો આર્થરાઇટિસ કે જે એજ રિલેટેડ થતો હોય છે, અને બીજો છે રૂમેટોઇડ આર્થરાઇટિસ. જે રૂમેટોઇડ આર્થરાઇટિસ મીન્સ ઇટ ઇઝ એન ઓટોઇમ્યુન ડિસીઝ કે જે તમારા શરીરમાંથી જ થાય છે. એ ઓટોઇમ્યુન ડિસીઝ હોવાના કારણે એના એન્ટીજન્સ તમારા શરીરના સાંધાઓના કાર્ટિલેજને નુકસાન કરે છે અને આપણને દુખાવો અને સોજો જોવા મળે છે. તો સાહેબ, આર્થરાઇટિસથી બચવા માટે અથવા પ્રિવેન્ટ કરવા માટે કેવી કેવી તકેદારી રાખવી જોઈએ? સો આર્થરાઇટિસનું કારણ જાણવું એ પહેલાં જરૂરી છે કે એ ખરેખર ઓસ્ટિયો આર્થરાઇટિસ છે કે એ કોઈ ઇન્ફ્લામેટરી, કે જેમ કે રૂમેટોઇડની આપણે જેમ હમણાં વાત કરી કે કોઈ ઇન્ફ્લામેટરી આર્થરાઇટિસ છે. હવે ઓસ્ટિયો આર્થરાઇટિસ એ એક એજ રિલેટેડ થતો આર્થરાઇટિસ છે. સો નાની ઉંમરમાં આપણે એને કંટ્રોલ કરવા માટે આપણે વજન કંટ્રોલ કરી શકીએ છીએ, આપણે પ્રોપર ડાયટ લઈ શકીએ છીએ, પ્રોપર ન્યુટ્રિશન લઈ શકીએ છીએ, પ્રોપર એક્સરસાઇઝ કરી શકીએ છીએ. જ્યારે રૂમેટોઇડ આર્થરાઇટિસ કે ઇન્ફ્લામેટરી કોઈ બી આર્થરાઇટિસ છે, ઇટ ઇઝ અ જેનેટિક. સો વી કેન નોટ કંટ્રોલ અવર જેનેટિક્સ, કે આપણા જેનેટિક્સમાં કે આપણે આપણા ફોરફાધર્સ મતલબ આપણી આગળની કોઈ પેઢીમાં કોઈને રૂમેટોઇડ આર્થરાઇટિસ હશે તો કોમનલી એવું બની શકે છે કે તમને, તમારા મધર ફાધરને કોઈને રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય તો તમને થઈ શકે છે, તમને હશે તો કદાચ તમારા છોકરાઓને પણ થઈ શકે છે. પણ ચાન્સીસ એવું નથી કે જો આ વસ્તુ હશે તો થશે જ. આપણે પ્રિવેન્ટિવ મેજર્સમાં એવું લઈ શકીએ કે રૂટીન એક્સરસાઇઝ કરીએ, પેઇનથી બચીએ, જ્યારે પણ આપણને જરૂરિયાત લાગે ત્યારે નજીકના કોઈ ડૉક્ટરનો કન્સલ્ટ કરીએ. ડૉક્ટર સાહેબ, ઘણીવાર લોકો આર્થરાઇટિસ અને ઓસ્ટિયોપોરોસિસ વચ્ચે કન્ફ્યુઝ થતા હોય છે અથવા તો એને એક જ સમજતા હોય છે, તો એ બંને વચ્ચે શું ફરક છે? સો આપણે જોવા જઈએ તો આર્થરાઇટિસ જે છે એ સાંધામાં થતો દુખાવો છે, અને ઓસ્ટિયોપોરોસિસ જે છે એ તમારા હાડકામાં જે ઘનતા હોય, હાડકાના અંદર જે બોન મેરો રહેલી છે એ બોન મેરોની ઘનતા ઘટવી, એટલે કે હાડકામાં રહેલું કેલ્શિયમનું પ્રમાણ ઘટવું, એને આપણે ઓસ્ટિયોપોરોસિસ કહી શકીએ. સો બંને જ ટર્મિનોલોજી એ ટોટલી ડિફરન્ટ છે. ઓસ્ટિયોપોરોસિસ એ એક હાડકાને નબળા થતો રોગ છે, જ્યારે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એ તમારા સાંધામાં થતો રોગ છે. તો સાહેબ, ઓસ્ટિયોપોરોસિસ થવાના કારણો શું હોઈ શકે અને એના લક્ષણો શું હોઈ શકે? ઓસ્ટિયોપોરોસિસમાં મોસ્ટલી આપણે જોવા જઈએ તો શરીરમાં કેલ્શિયમ, વિટામિન ડીનું પ્રમાણ ઓછું હોવું. જે લોકોને આ પ્રમાણ ઓછું હોય છે એ વ્યક્તિઓને આ તકલીફ વધારે જોવા મળતી હોય છે. એમાં આપણા હાડકાં ઓસ્ટિયોપોરોસિસમાં એટલા બધા નબળા પણ થઈ શકે છે કે ઘણી વખત કોઈ પણ ઇમ્પેક્ટ વગર પણ હાડકામાં ફ્રેક્ચર થવાના ચાન્સીસ હોઈ શકે છે. સો આની જ્યારે ખબર પડે એ ત્યારે જ ખબર પડે કે જ્યારે અનવોન્ટેડ ફ્રેક્ચર, જ્યારે કે આપણે કોઈ વસ્તુ કરવા જતાં અચાનક જ આપણને કોઈ ઇન્જરી થાય અને કોઈ પણ હાડકામાં ફ્રેક્ચર થાય તો આપણે માની શકીએ છીએ કે એ ઓસ્ટિયોપોરોસિસના કારણે થઈ શકે છે. એટલે કોઈ અથડાયું પણ નથી અથવા તો કોઈને કંઈ વાગ્યું પણ નથી, તેમ છતાં પણ તેમના હાડકામાં ફ્રેક્ચર આવી શકે છે. આવી શકે છે.
હાડકા એટલા નબળા નબળા હોઈ શકે તો હાડકામાં ફ્રેક્ચર થઈ શકે છે. ઓ ઓકે. તો કોઈક વસ્તુ ઉઠાવવાથી ફ્રેક્ચર થઈ શકે છે, કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતા પણ ફ્રેક્ચર થઈ શકે છે. ઇવન સ્મોલ ડોમેસ્ટિક ફોલ, મતલબ જસ્ટ તમે ઘરે કોઈ પણ વસ્તુ હલનચલન કરતા જરા બી પડી ગયા તો એ તમારા હાડકામાં ફ્રેક્ચર કરી શકે છે. તો ઓસ્ટિયોપોરોસિસ ન થાય એના માટે કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ ખરા? યસ, ઓસ્ટિયોપોરોસિસ ન થાય એના માટેના પ્રિવેન્ટિવ મેજર્સ એ છે કે આપણે સ્પેસિફિકલી કેલ્શિયમ અને વિટામિન ડી યુક્ત ખોરાક ખાઈએ. સનલાઇટ, મતલબ જે અત્યારે હાલ એક કોમન પ્રોબ્લેમ છે લોકોનો કે ઘરમાં ને ઘરમાં આખું દિવસ નીકળી જાય છે, ઓફિસમાં ને ઓફિસમાં આખો દિવસ નીકળી જાય છે. બિલકુલ, ખાસ કરીને એસીની સામે યસ, બેસીને. સો એવા વ્યક્તિઓને એટલીસ્ટ થોડોક ટાઈમ સનરાઈઝમાં કે સનસેટ ટાઈમે એટલીસ્ટ ઘરની બહાર નીકળવું જોઈએ. થોડો સૂર્યપ્રકાશ લેવાથી પણ વિટામિન D3 આપણા શરીરમાં મળે છે, જે આપણા નાનપણથી ભણાવવામાં આવે છે કે ભાઈ સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે. બિલકુલ. અને આપણો નેચરલ સોર્સ છે, પણ છતાં બી લોકો એનો પ્રોપર ઉપયોગ કરી શકતા નથી. બરાબર છે. એટલે એ કરી શકાય છે, પ્રોપર ન્યુટ્રિશન. અને કદાચ આ બધી વસ્તુઓ કર્યા પછી બી આપણે બ્લડ રિપોર્ટ કરાવે અને આપણને ખબર પડી કે એમાં કેલ્શિયમ અને વિટામિન D3 નથી સારું, કે એનું લેવલ ઘણું ઓછું છે, તો આપણે ડૉક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ પણ લઈ શકીએ છીએ. તો આર્થરાઇટિસના લક્ષણો શું હોઈ શકે અને સામાન્ય રીતે જે લોકો ઇગ્નોર કરતા હોય છે તો ક્યારે કયા પોઈન્ટ ઉપર ડૉક્ટરનો સંપર્ક કરી લેવો જોઈએ? આર્થરાઇટિસના લક્ષણોમાં એક તો સૌથી પહેલાં દુખાવો. સૌથી પહેલું લક્ષણ છે દુખાવો. જ્યારે કોઈ પણ વ્યક્તિને દુખાવો શરૂ થાય છે અને જે સાંધામાં દુખાવો છે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે એ આર્થરાઇટિસની શરૂઆત હોઈ શકે છે. એ થયા પછી કોઈ પણ રૂટીન ડે ટુ ડે એક્ટિવિટી કરીએ, કે જેમ કે આપણે રૂટીન ચાલવા જતા હોય, વોકિંગ કરવા જતા હોય, ક્યારેક સીડી ચડતા ઉતરતા હોઈએ, અને એ કન્ડિશનમાં પણ જો આપણને દુખાવો થાય, એ વસ્તુ આપણે ન કરી શકીએ જે આપણી ડે ટુ ડે લાઈફ માટે જરૂરી છે, એ વસ્તુ જ્યારે આપણે ન કરી શકીએ ત્યારે સમજવું કે આપણને ઓસ્ટિયોઆર્થરાઇટિસની શરૂઆત હોઈ શકે છે. શું આર્થરાઇટિસનો ઈલાજ ફક્ત સર્જરીથી જ શક્ય છે? ના, આ એક જાતની બધામાં ગેરસમજ છે. જો કે આર્થરાઇટિસની જ્યારે શરૂઆત હોય કે શરૂઆતના લક્ષણો હોય ત્યારે એ આર્થરાઇટિસની ટ્રીટમેન્ટ માટે આપણે નોર્મલ મેડિસિન, ફિઝિયોથેરાપી કે આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ કરીને એના દુખાવાથી રાહત મેળવી શકીએ છીએ. આ બધું જ કર્યા પછી પણ જો આપણને દુખાવો રહેતો હોય તો એના માટે આપણે વિસ્કો સપ્લિમેન્ટ્સ, કે જેમ કે હાઇલ્યુરોનિક એસિડ ઇન્જેક્શન્સ અત્યારે આવે છે, કે જે વિસ્કો સપ્લિમેન્ટેશનનું કામ કરે છે, તમારા જોઈન્ટ વચ્ચે એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે અને જેનેથી તમને ઘણો બધો દુખાવો ઓછો થઈ શકે છે. અને જો ઘણા લાંબા સમયથી આ ટ્રીટમેન્ટ કર્યા છતાં પણ જો આપણને દુખાવો કન્ટિન્યુ રહેતો હોય, એનાથી તમારી ડે ટુ ડે એક્ટિવિટીમાં ફરક પડતો હોય, તો એ કન્ડિશનમાં આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કે જોઈન્ટ પ્રિઝર્વેટિવ સર્જરીઝ, જેમ કે HTO છે, પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ છે, આ બધી સર્જરી કરાવી શકે. સો સર્જરી હંમેશા કોઈ પણ રોગ માટે જ્યારે સર્જરી નામ પડે એ એના એક્સ્ટ્રીમ લેવલ પર જાય, તેના લક્ષણો કે એના સિમ્ટમ્સ જે છે એ એક લેવલથી વધારે થઈ જાય, જ્યારે તમારું રૂટીન ડે ટુ ડે લાઈફસ્ટાઈલ એનાથી ડિસ્ટર્બ થતી હોય, તમને કોઈ કામ કરવામાં એનાથી અડચણ આવતી હોય, ત્યારે જ આપણે એનો સર્જિકલ ઓપ્શન સિલેક્ટ કરતા હોઈએ છીએ. અને પેશન્ટને પણ આપણે એ રીતે જ સમજાવતા હોઈએ છીએ કે તમને જો કોઈ પણ દવા, ફિઝિયોથેરાપી કે કોઈ પણ એક્ટિવિટી મોડિફિકેશનથી દુખાવો ઓછો થાય છે તો તમારી સર્જરીની ક્યારે પણ જરૂર નથી. એવું જોવામાં આવે છે કે ખાસ કરીને વૃદ્ધોમાં હાડકાં ખૂબ ઝડપથી તૂટી જતા હોય છે. સો એનું શું કારણ હોઈ શકે? વૃદ્ધ એટલે આપણે અમારી ભાષામાં અમે લોકો એમને જીરિયાટ્રિક પીપલ કહેતા હોય છે, કે જે એમની નોર્મલ એક એજ લિમિટ છે એના કરતાં પણ ઉપર જે લોકો જીવતા હોય છે, જે જીરિયાટ્રિક પોપ્યુલેશનમાં આવે છે. હવે જેમ 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 ઉંમર વધતી જાય છે એમ હાડકાની ડેન્સિટી પણ ઘટતી જાય છે. અને તમે કદાચ જોયું હશે કે આપણા પણ વડીલો હશે કે જે લોકો રેગ્યુલર બેઝિસ પર કોઈ ચેકઅપ નથી કરાવતા, એમને કદાચ ચાલતા ચાલતા કંઈક વાગી ગયું તો પણ એમને ફ્રેક્ચર થઈ શકે છે. કંઈક વસ્તુ ઉપાડતા હોય છે તો પણ એમને ફ્રેક્ચર થઈ શકે છે. આવા વ્યક્તિઓમાં જનરલી ફ્રેક્ચર થવાની જગ્યા એવી હોય છે કે તમારો હિપ જોઈન્ટ, ત્યાં સૌથી વધારે ફ્રેક્ચર થવાના ચાન્સીસ હોય છે. એક તમારો રિસ્ટ જોઈન્ટ છે જ્યાં સૌથી વધારે ફ્રેક્ચર થવાના ચાન્સીસ છે. તમારા કમરના કરોડરજ્જુ, એ સૌથી વધારે તમારો જે આધારસ્તંભ કહીએ, આપણા શરીરનો આધારસ્તંભ છે,
એમાં પણ સૌથી વધારે ફ્રેક્ચર્સ એજ રિલેટેડ ઓલ્ડ એજ પેશન્ટ્સમાં જોવા મળે છે. શું કોઈ પણ હાડકું તૂટે ત્યારે સર્જરીની જ જરૂર પડે છે? ના, એવું બિલકુલ હોતું નથી. જે અનડિસ્પ્લેસ ફ્રેક્ચર, અનડિસ્પ્લેસ મતલબ પોતાની જગ્યાએથી હલ્યા વગરના ફ્રેક્ચર્સ કે જસ્ટ ક્રેક પડી છે, તો એના માટે આપણે કોઈ ઓપરેશનની જરૂરિયાત નથી. વી કેન જસ્ટ ટ્રીટ ઇટ વિથ પ્લાસ્ટર્સ ઓર બ્રેસીસ એન્ડ મેડિસિન્સ એન્ડ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ. હા, જે બોન એની જગ્યા પર નોર્મલી આવી ન શકતું હોય અને આપણને લાગે છે કે એ માલ અલાઇન થશે, કે આગળ જતાં એ ત્રાંસુ જોડાશે અને આપણી રૂટીન ડે ટુ ડે એક્ટિવિટીમાં આપણને હેરાન કરશે, એવા હાડકાને જોડવા માટે આપણે ઓપરેશનની જરૂરિયાત પડતી હોય છે. આજકાલ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ખૂબ ચર્ચામાં છે અને લોકોના માઇન્ડમાં એને લઈને ઘણા બધા મિસકન્સેપ્શન્સ પણ છે. તો શું રોબોટિક સર્જરીમાં સર્જરી ખરેખર રોબોટ્સ કરે છે? ના, આ બિલકુલ એક ખોટી વાત છે. રોબોટ એ આપણને ખાલી માર્ગદર્શન આપે છે. સર્જરી ઓલવેઝ સર્જન જ કરે છે, કારણ કે વી આર ડીલિંગ વિથ હ્યુમન્સ, નોટ વિથ મશીન્સ. સો રોબોટિક ટેકનોલોજી એક એવી એક એડવાન્સ ટેકનોલોજી છે કે જેમાં આપણે કોમ્પ્યુટર સિસ્ટમ, રોબોટિક સિસ્ટમ, કોમ્પ્યુટર રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરી દર્દીના સાંધાનું એક 3D ઇમેજ આપણે રોબોટને ફીડ કરીએ છીએ અને એ 3D ઇમેજ થ્રુ રોબોટ આપણને ગાઈડન્સ આપે છે કે પેશન્ટની સાઇઝ ઓફ ઇમ્પ્લાન્ટ શું છે, પરફેક્ટ નીનું અલાઇનમેન્ટ શું છે, અલાઇનમેન્ટ કર્યા પછી તમારો સાંધો આગળ જતાં કેવો દેખાશે, એમાં શું ફેરફાર કરવાથી દર્દીને સારામાં સારું રિઝલ્ટ મળે, એ માટેની ચોક્કસ માહિતી આપણને રોબોટિક સિસ્ટમ દ્વારા મળે છે. આ માહિતી આપ્યા પછી હાડકાને પ્રોપર કટ કરવું કે જેનાથી ઓછામાં ઓછો બ્લડ લોસ, ઓછામાં ઓછો બોન લોસ અને મિનિમલ સોફ્ટ ટિશ્યુ કે જે આસપાસની માંસપેશીઓ છે એને ઓછામાં ઓછું નુકસાન થઈ વધુમાં વધુ સારું રિઝલ્ટ દર્દીને મળી શકે, એ માટેની એક એડવાન્સ ટેકનોલોજી વિકસાવેલી છે. એને અમે રોબોટિક ની રિપ્લેસમેન્ટ કે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ અમારી ભાષામાં કહીએ છીએ. સર, તમે તો રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીના નિષ્ણાત છો, પણ પ્રશ્ન એવો થાય ક્યારેક કે શું ટેકનોલોજી પર, બિકોઝ અલ્ટિમેટલી ઇટ્સ અ મશીન, શું ટેકનોલોજી પર આટલો વિશ્વાસ મૂકવો એ યોગ્ય છે? ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન મેડમ. કોઈ પણ સર્જરી એ ગમે એટલી એડવાન્સ લેવલની હોય, પણ જ્યારે એની અંદર ટેકનોલોજી આવે છે ત્યારે એ ટેકનોલોજી ખરેખર તમારી હ્યુમન એરર ઘટાડવા માટે હોય છે. એ ક્યારેય હ્યુમન રિપ્લેસમેન્ટ નથી કરી શકતી. એટલે જોવા જઈએ તો આ ટેકનોલોજીથી ભૂલ થવાની શક્યતા બિલકુલ ઓછી થઈ જાય છે અને પ્રોપર પ્રિસિઝન સાથે કામ કરવા માટે આ ટેકનોલોજી ખરેખર બનાવવામાં આવેલી છે. ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ robotic system is just a tool. Main operator is your surgeon only. So રોબોટ સર્જનને માહિતી આપે છે પણ એ સર્જનની સર્જરી ક્યારે નથી કરી શકતો. એટલે ફાઇનલ ડિસિઝન જે આપણે કહીએ એ હંમેશા સર્જનના હાથમાં રહે છે. સર્જરીનો કંટ્રોલ એ ક્યારે રોબોટ ના કરી શકે, સર્જરીનો કંટ્રોલ ઓલવેઝ એક સર્જન જ કરી શકે. એન્ડ ઇન એડિશન જ્યારે પણ આપણે રોબોટિક સર્જરી કરતા હોઈએ છીએ એટલે એના પહેલાં આપણે પ્રોપર પ્લાનિંગ કરીએ છીએ અને એ પ્રોપર પ્લાનિંગ કર્યા પછી એ રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન ફીડ થતી હોય છે. એ રિયલ ટાઈમ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી અને જે કંપનીઝ છે જે રોબોટિક સિસ્ટમ્સ ડેવલપ કરે છે એ પોતાના સેફ્ટી પ્રોટોકોલ્સને વધારે છે અને એ સેફ્ટી પ્રોટોકોલ વધારવાથી ખરેખર ફાયદો એ છે કે લીસ્ટ હ્યુમન એરર આપણે જે જોઈ શકીએ એ એની અંદર જોવા મળે છે. રાઈટ. એટલે જ આ ટેકનોલોજીનો મેઇન એમ દર્દીઓની ચોકસાઈ કે દર્દીઓના ઓપરેશનની ચોકસાઈ અને એમની સેફટી વધારવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જી. એટલે ખરેખર જોવા જઈએ તો રોબોટિક સર્જરી આજે એટલી જ સલામત છે કે જેટલી સર્જન દ્વારા કરેલી સર્જરી સલામત છે. તમે તો અત્યાર સુધીમાં ઘણી બધી સર્જરીઝ કરી છે, સો તમારો કોઈ એવો કિસ્સો છે, એવા કોઈ પેશન્ટનો કે જે તમને ખાસ યાદ રહી ગયા હોય? હા, એવા તો ઘણા બધા કિસ્સા છે મેડમ, પણ હમણાં જ રિસન્ટલી મને એક કિસ્સો યાદ આવે છે એક 78 યર ફિમેલ લેડીનો કે જેમને બિલકુલ ઓલમોસ્ટ 1 યરથી બેડ રિડન પોઝિશન
કે બિલકુલ બેડથી બાથરૂમ અને બેડથી ટેબલ, બસ આટલી જ એક્ટિવિટી એ કરી શકે. એનાથી વધારાની એક્ટિવિટી એ બિલકુલ ના કરી શકે, એટલો અતિશય દુખાવો. અને આફ્ટર ધ સર્જરી એટ ધ એન્ડ ઓફ 3 weeks એ જ્યારે મેં એમનો વિડીયો જોયો કે પાર્કમાં સ્ટીક વગર ચાલતા હતા, તો ઇટ વોઝ રિયલી મેજિકલ. કે જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીના ફાયદાની વાત કરીએ અને આવા દર્દીઓ કે જે ખરેખરને એમની જરૂરિયાત છે, અને એ દર્દીઓને આવી રીતે અમે જ્યારે ચાલતા જોઈએ છીએ આફ્ટર ધ સર્જરીઝ, ત્યારે અમને ખરેખર ખૂબ જ આનંદ થાય છે. સર, આજકાલ યુવાનોમાં સ્પોર્ટ્સ ઇન્જરીઝ બહુ થઈ રહી છે, તો એને પ્રિવેન્ટ કરવા માટે શું કરી શકે? સ્પોર્ટ્સ ઇન્જરી ઘણીવાર છે ને ઇમ્પ્રોપર વોર્મઅપ, ફોલ્સ ટેકનિક, પ્રોપર ટ્રેનિંગ ના લીધી હોય અને લેક ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન, કે જે પ્રોપર જરૂરિયાતવાળા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણી પાસે ન હોય એના કારણે થઈ શકે છે. સો બેઝિકલી ફોર યુથ, જ્યારે બી આપણે કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા જતા હોઈએ ત્યારે પ્રોપર વોર્મઅપ કરવું જોઈએ. અને ટ્રેનિંગ કરતા હોઈએ કોઈ વસ્તુ માટે, તો એ કોચ અથવા કે એના એક્સપર્ટ ગાઈડન્સવાળા વ્યક્તિ સાથેથી પ્રોપર ટ્રેન કરી અને પછી જ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવી જોઈએ. બીજું એક એવું કહેવું છે કે કોઈ પણ નાનીમાં નાની ઈજા થાય જ્યારે કોઈ પણ સ્પોર્ટ્સ પર્સનને, ત્યારે કોઈ ક્યારેય પણ એને ઇગ્નોર ના કરવી અને તરત જ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરવો, જેનાથી એ ઇન્જરીની ટ્રીટમેન્ટ આપણે જલ્દીથી જલ્દી કરી શકીએ અને એનાથી થતો ડેમેજ એને અટકાવી શકીએ. આ કર્યા પછી આપણે શરીરને ચોક્કસથી પૂરેપૂરો આરામ પણ આપવો જરૂરી છે. કદાચ આરામ નહીં હોય અને આપણે એક્સેસિવ ટ્રેનિંગ કરીશું તો જે દિવસે આપણે ખરેખર જે જગ્યાએ પરફોર્મન્સ કરવાનું છે એ જગ્યાએ પ્રોપર પરફોર્મન્સ નહીં આપી શકીએ. અત્યારના સમયમાં ક્યાંક એવું પણ જોવા મળે છે કે ઘણા ડૉક્ટર્સ પેશન્ટને જરૂરત ન હોય તો પણ ઘણી મોંઘી ટ્રીટમેન્ટ્સ કે સર્જરી સજેસ્ટ કરતા હોય છે. સો શું એ સત્ય છે? જોવા જઈએ તો મેડમ આ એક સેન્સિટિવ ટોપિક છે અને ખરેખર કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિ, જેમ કે ડૉક્ટર છે, એના દર્દીનું ક્યારે અહિત ના ચાહે એવું મને લાગે છે. અને કોમનલી જોવા જઈએ તો ક્યારે બી ડૉક્ટર્સ પોતાના દર્દીને જરૂરિયાત વગરની ટ્રીટમેન્ટ કે જરૂરિયાત વગરની સર્જરીની સલાહ આપતા મેં ક્યારે હજુ સુધી જોયા નથી. સામાન્ય રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી થયા પછી દર્દીએ શું ધ્યાન રાખવું જોઈએ જેથી એ લોકો ઝડપથી સાજા થઈ શકે, ઝડપથી રિકવરી આવી શકે? જો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો એક મૂળભૂત સ્તંભ કહીએ તો એ એક ફિઝિયોથેરાપી છે, કસરત. દરેક વ્યક્તિએ સર્જરી પછી એના ડૉક્ટરના ગાઈડન્સ કે એના પોતાના સર્જનના ગાઈડન્સ પ્રમાણે ફિઝિયોથેરાપી અને કસરત ચાલુ કરાવી દેવી છે. એનાથી ફાયદો એક જ છે કે તમારી જોઈન્ટ મૂવમેન્ટ પ્રોપરલી એક્યુરેટ બને છે, મસલ સ્ટ્રેન્થ સારી થાય છે, ઇન્ફ્લામેશન અને સ્વેલિંગ ઓછું થતું રહે છે અને ડે બાય ડે તમે રૂટીન એક્ટિવિટી કરતા થઈ શકો છો. જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં સારી વસ્તુ એ છે કે તમારે કોઈ બેડ રિડન કે કોઈ ફૂલ બેડ રેસ્ટ કરવાની જરૂરિયાત નથી હોતી. 12 થી 24 કલાકમાં હવે દર્દીઓ ચાલતા થઈ જાય છે અને દે જસ્ટ કીપ વોકિંગ. એમને અમે એ જ સલાહ આપીએ છીએ કે તમે જસ્ટ તમારાથી જેટલું બને એટલું ચાલ્યા કરો. જેટલું ચાલવાનું ચાલુ રાખશો એટલી જ જોઈન્ટ મૂવમેન્ટ સારી થશે, મસલ સ્ટ્રેન્થ વધશે, સ્વેલિંગ જલ્દીથી રિડ્યુસ થશે અને રૂટીન લાઈફમાં જલ્દીથી પાછા આવી શકાશે. ઘણા લોકો એવું માનતા હોય છે કે એક વખત સાંધો તૂટ્યો અથવા તો સર્જરી થઈ અથવા તો હાડકું તૂટ્યું પછી તમારે કાયમ દવાઓ સાથે કે દુખાવા સાથે જ જીવવું પડે છે, એના માટે નોર્મલ લાઈફ જીવવી શક્ય નથી. તો આ એક માન્યતા છે, એમાં કેટલી સચ્ચાઈ છે? આ એક ખોટી માન્યતા છે મેડમ. મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે ફ્રેક્ચર હોય કે સાંધાનો દુખાવો હોય, દર્દી પ્રોપર ટ્રીટમેન્ટ લે, એનું પ્રોપર ડાયગ્નોસિસ થાય અને પ્રોપર ટ્રીટમેન્ટ લીધા પછીનું જે ફોલોઅપ હોય એ પ્રોપરલી કરતા હોય છે. ફિઝિયોથેરાપી પ્રોપર કરતા હોય, આઈધર સર્જરીની જરૂરિયાત હોય તો સર્જરી પછી પણ ડૉક્ટરના કયા પ્રમાણે જે એડવાઇસ ફોલો કરવાની હોય કરતા હોય છે, તો ડેફિનેટલી એ પીડા વગરનું જીવન જીવી શકે છે અને દર્દમાંથી છુટકારો મળી શકે છે. અત્યારે ઇન્ટરનેટના એક્સપોઝરથી કે એઆઈના એક્સપોઝરથી લોકો જાતે જ પોતાના ડૉક્ટર બની જતા હોય છે. મેડિકલ સ્ટોર્સ પર જઈને જાતા સપ્લિમેન્ટ્સ, વાઇટામિન સપ્લિમેન્ટ્સ, કેલ્શિયમની ગોળીઓ આવું બધું લઈ લેતા હોય છે. તો એમાં તમે શું સલાહ આપશો? સાચી વાત છે મેડમ.
લોકોને છે ને એવું હોય છે કે ડૉક્ટર કદાચ કોઈ સપ્લિમેન્ટ આપશે તો એ એક માર્કેટિંગ પર્પઝથી આપશે કે બિનજરૂરિયાત વસ્તુ આપશે. જો માણસ પ્રોપર ડાયટ લેતો હોય, પ્રોપર ન્યુટ્રિશન લેતો હોય, એવા ખોરાક ખાતો હોય કે જેનાથી એને કોઈ વખત તકલીફ ન થાય, પ્રોપર કેલ્શિયમ, પ્રોપર વિટામિન, પ્રોપર પ્રોટીન, આ બધા જેને આપણે બેલેન્સ્ડ ડાયટ એક રીતે કહીએ છીએ, જો બેલેન્સ ડાયટ જે વ્યક્તિ લેતા હોય છે એને ક્યારે બી આવા સપ્લિમેન્ટ્સની જરૂરિયાત નથી પડતી હોતી. પણ જ્યારે ઇન્સિડન્ટલી કોઈ માની શકીએ કે કોઈએ રિપોર્ટ કરાવ્યા અને એમાં વિટામિન D3, વિટામિન B12 કે કોઈ પણ લેવલ ઓછું આવ્યું, તો એ સમયે બી જ્યારે તમે કોઈ સપ્લિમેન્ટનો યુઝ કરી શકો છો તો એ સપ્લિમેન્ટ પણ તમારે ડૉક્ટરની સલાહ વગર તો ક્યારેય ના લેવા જોઈએ. સો જે વ્યક્તિઓ ખરેખર બેલેન્સ ડાયટ નથી લેતા હોતા અને એવા વ્યક્તિઓને જો સપ્લિમેન્ટની જરૂરિયાત પડે તો તે પણ આપણે ડૉક્ટરની સલાહ વગર તો ક્યારેય ના લેવી જોઈએ. કારણ કે એ સપ્લિમેન્ટ્સના ઓવર યુઝથી શું નુકસાન થાય છે એ કદાચ કોઈ વ્યક્તિને પણ નથી ખબર, એના ડૉક્ટરને કે એના ફિઝિશિયનને જ ખબર છે. તો તમે હમણાં જણાવ્યું કે કોઈ ટેસ્ટ કરાવે અને એમાં એમને B12 કે D3 ઓછા આવે, તો સામાન્ય રીતે કયા એવા ટેસ્ટ છે કે જે કરાવવા જોઈએ નિયમિતપણે, કઈ ઉંમરથી કરાવવા જોઈએ, એના વિશે થોડીક માહિતી આપો. જોવા જઈએ તો 45 વર્ષથી 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓ હોય એને દર વર્ષે એક બોન મિનરલ ડેન્સિટી, વિટામિન D3, કેલ્શિયમ લેવલ અને પ્રોટીન લેવલના ટેસ્ટ જે આપણા રૂટીન ચેકઅપમાં આવે છે એ કરાવવા જોઈએ. આજકાલ એવું જોવા મળી રહ્યું છે કે યુવાનો એ કમરના દુખાવાની ફરિયાદો કરવા લાગ્યા છે, સાંધાના દુખાવાની ફરિયાદો કરવા લાગ્યા છે. સો એ માટે તમે યુથને શું સલાહ આપશો? આ ખરેખર એક ચિંતાજનક વાત છે અને આના મુખ્ય કારણોમાં સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, લેસ ફિઝિકલ એક્ટિવિટી છે, લોકોને કલાક સુધી ફોન કે કોમ્પ્યુટર કે લેપટોપ પર બેસી રહેવું છે પણ કોઈને એક્સરસાઇઝ નથી કરવી, કોઈને આઉટડોર ગેમ્સ નથી રમવી, બધાને મોબાઈલ વિડીયો ગેમ્સ રમવામાં જ વધારે રસ છે. સો આ બધી વસ્તુઓ જો અવોઇડ કરશે તો ખરેખર આ બધા પ્રોબ્લેમથી ડેફિનેટલી દૂર રહી શકાય છે. ડૉક્ટર સાહેબ, શું આજકાલ આ જંક ફૂડ અને મોબાઈલની જે લત છે એ આપણા હાડકાને અંદરથી ખોખલા કરી રહી છે? આ પ્રશ્ન ખરેખર ખૂબ જ મહત્વનો છે. કારણ કે જંક ફૂડ જે છે એની અંદર તમારા શરીરને જરૂરિયાત મુજબના એસેન્શિયલ્સ ન્યુટ્રિશન ખરેખર છે કે નહીં એ આપણે જાણ્યું જ નથી. આપણા ઘરે જે ખોરાક બને છે એ ખોરાકમાં તમે શું યુઝ કરો છો એ તમને ખબર છે, જંક ફૂડમાં શું યુઝ થાય છે તમને કોઈને ખબર નથી. તો ડેફિનેટલી પ્રોપર ન્યુટ્રિશિયસ ડાયટ લઈશું તો આપણા બોન હેલ્થ, મસલ હેલ્થ અને ઓવરઓલ ફિઝિકલ હેલ્થને ડેફિનેટલી એક બેનિફિટ મળી રહેશે. બીજી વાત એ કે મોબાઈલની લત અને સેડેન્ટરી લાઇફસ્ટાઇલ. હવે જે માણસ કલાકો સુધી કોમ્પ્યુટર પર કામ કરતો હોય છે કે કલાકો સુધી મોબાઈલનો યુઝ કરતો હોય છે એની ફિઝિકલ એક્ટિવિટી બિલકુલ ઓછી હોય છે, જેના લીધે આ બધા પ્રોબ્લેમ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે હોય છે. એટલે હું બધા યુવાનોને એવું કહેવા જઈશ કે સ્પેસિફિકલી તમારી ફિઝિકલ એક્ટિવિટીને વધારો, વેઇટ બેરિંગ એક્સરસાઇઝ કરો, પ્રોપર પોસ્ચરથી કામ કરો કે જેથી કરીને આ બધા પ્રોબ્લેમ આપણને ન જોવા મળે. ઓકે, તો બેઠાડું લાઈફસ્ટાઈલ જેને જીવવી જ પડે એવી છે, જે ઓફિસમાં કામ કરે છે, જે 9 to 5 જોબમાં છે, એના માટે કોઈ એવી નાની સામાન્ય ટિપ્સ કે જે એ લોકો રૂટીન ડે ટુ ડેમાં ઇન્ક્લુડ કરી શકે, ફોલો કરી શકે ઇઝીલી? જોવા જઈએ તો હા, એક વસ્તુ એ છે કે મારી પણ અમુક ટાઈમે લાઈફસ્ટાઈલ આવી જ હોય છે. સો હું એવરી 30 મિનિટ્સ ટુ 1 આવરમાં 4 થી 5 મિનિટનું વોક કરું છું અને સાથે સાથે પ્રોપર પોસ્ચર મેન્ટેન રાખું છું અને રૂટીન દિવસમાં એટલીસ્ટ 15 થી 30 મિનિટની એક્સરસાઇઝ કરું છું. આટલું કરવાથી લગભગ જેને આવી લાઈફસ્ટાઈલ છે એને કદાચ કોઈ પ્રોબ્લેમ જોવા મળતો નથી હોતો. સામાન્ય રીતે લોકોને ઘણા બધા મિથ્સ હોય છે હાડકાના હેલ્થને લઈને, સાંધાના દુખાવાને લઈને કે સાંધાઓને લઈને. તો આપણે આજે ડૉક્ટર સાહેબ સાથે એક રેપિડ ફાયર રાઉન્ડ રમીએ જેમાં આપણે આપણી મિથ અને સાહેબના ફેક્ટ આપણે કમ્પેર કરીએ અને જાણીએ કે સાચું શું છે અને આપણે કેટલી ગેરમાન્યતાઓ સાથે અત્યાર સુધી જીવી રહ્યા છીએ. સાહેબ, હું તમને એક પછી એક મિથ કહીશ અને આપ મને એના વિશેનું ફેક્ટ જણાવજો. તો લોકો એવું માને છે કે ઘૂંટણના રિપ્લેસમેન્ટ પછી લોકો ચાલી નથી શકતા.
ખોટી વાત છે. 90% લોકો ખરેખર બહુ અસરકારક રીતે ચાલી શકે છે. પાતળા લોકોને હાડકાની સમસ્યા થતી જ નથી. હાડકાની સમસ્યા પોતાના વજન પર ક્યારેય આધારિત નથી હોતી, એ એના સપ્લિમેન્ટ્સ મતલબ કેલ્શિયમ અને વિટામિન ડી પર આધારિત હોય છે. જીમ જવાથી હાડકાં ખૂબ મજબૂત બની જાય છે. ખરેખર મજબૂત તો બને છે, પણ પ્રોપર માર્ગદર્શન ના હોય તો એ જીમ કરવું ખરેખર ખોટું સાબિત પણ થઈ શકે છે. સાંધાના દુખાવા એ ફક્ત વૃદ્ધાવસ્થાની નિશાની છે અને એમાં કંઈ જ ઉપચાર કરવાની જરૂર નથી. ના, સાંધાના દુખાવા ખરેખર યુવાનોને અને યંગ એજના વ્યક્તિઓને પણ થઈ શકે છે અને એની અસરકારક ટ્રીટમેન્ટ અવેલેબલ છે. ઘૂંટણની સર્જરી ખૂબ જ પીડાદાયક હોય છે અને તેના પછી સામાન્ય જીવન જીવી શકાતું નથી. ખોટી વાત. ઘૂંટણની સર્જરી પછી નોર્મલી માણસો 12 થી 24 કલાકમાં ચાલતા થઈ જાય છે અને નેક્સ્ટ ડે સીડી પણ ચડ ઉતરતા થઈ શકે છે. ની રિપ્લેસમેન્ટ પછી લાંબા સમય સુધી દર્દીએ પથારીવશ રહેવું પડે છે. એ પણ ખરેખર ખોટી વાત છે. ની રિપ્લેસમેન્ટ પછી દર્દીએ એટલીસ્ટ 1 દિવસનો જ આરામ મળે છે, એના પછી કોઈ આરામ મળતો નથી હોતો. એને ફિઝિયોથેરાપી પ્રોટોકોલમાં લગાવી દેવામાં આવે છે. ઘૂંટણના રિપ્લેસમેન્ટ પછી પગની લંબાઈમાં હંમેશા ફેરફાર થઈ જતો હોય છે. કદાચ કન્વેન્શનલ સર્જરીમાં એવું શક્ય હતું, પણ 3D રોબોટિક સર્જરીમાં એવું કોઈ દિવસ પોસિબલ નથી હોતું. એકવાર જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવી લીધું પછી ક્યારેય ડૉક્ટરની જરૂર નથી પડતી. ના, તબક્કાવાર પ્રક્રિયા જોવા જઈએ તો ડૉક્ટરની જરૂરિયાત પડે છે, ફિઝિયોથેરાપિસ્ટ તરીકે બી પડે છે અને એવરી યર અમે લોકો પેશન્ટને કહીએ છીએ કે યુ કેન કમ ફોર અસ ફોર અ ફોલો. કસરત કરવાથી સાંધાને ઘસારો પહોંચે છે. ખોટી વાત છે. કસરત કરવાથી સાંધાને ઘસારો નથી પહોંચતો, સાંધાની મૂવમેન્ટ સારી થાય છે અને સ્નાયુઓ મજબૂત થાય છે. જો ઇમ્પ્લાન્ટ્સ મેટલના હોય તો શરીરની અંદર તેને કાટ લાગી જાય છે. ખોટી વાત છે. શરીરમાં જે નાખવામાં આવતા ઇમ્પ્લાન્ટ છે એ આઈધર ટાઇટેનિયમ અથવા કોબાલ્ટ ક્રોમિયમના બનેલા હોય છે અને હવે તો ઓક્ઝિનિયમ સિરામિકના પણ ઇમ્પ્લાન્ટ બને છે. એને કોઈ પણ દિવસ કાટ લાગવાની શક્યતા હોતી નથી. ડૉક્ટર સાહેબ, તમે આજે આટલી બધી ઇન્ફોર્મેશન આપી, તો હવે છેલ્લે અમારા ઓડિયન્સને તમે શું મેસેજ આપવા માંગો છો? હા, હું બસ એક જ મેસેજ આપવા માંગીશ કે બોન્સ એન્ડ મસલ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર બોડી. ઇફ યુ વોન્ટ ટુ સેવ ધેમ, વોક એવરી ડે, exercise every day and don't ignore your bone and muscles problems. અને ફોર યુથ, મોબાઈલથી ઓછા મિત્રો બનાવો, ચાલવાથી વધુ મિત્રો બનાવો. એક્સલન્ટ, થેન્ક યુ સો મચ. આજે તમે એટલી બધી ઇન્ફોર્મેશન આપી છે અને એવા પોઈન્ટ્સ કીધા છે કે જે કદાચ બધાને એમની લાઈફસ્ટાઈલ વિશે એકવાર વિચારવા પર મજબૂર કરી દેશે. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી એઝ અ યોર ગેસ્ટ સ્પીકર. એન્ડ આ બધી જ માહિતી જો કોઈને હેલ્પફુલ આગળ જતાં થશે તો એ મારા માટે સૌથી મોટામાં મોટો સારો પોઈન્ટ રહેશે. થેન્ક યુ વેરી મચ. અને મારા આ શબ્દો જો કોઈના સ્વાસ્થ્યને ખરેખર સુધારી શકે તો તમારી જોડે આવવું અને આ વાત કરવું એકદમ સફળ થશે. થેન્ક યુ. It is not just about the ACL repair and the operation itself. There is a lot of post-operative follow-ups, which I feel like that has made a big difference in this. I would definitely recommend JP Hospital and Jay sir. એક ફેમિલી તરીકે બધા જ પેશન્ટને ટ્રીટ કરે છે. એનો નેચર વાઇઝ હોસ્પિટલનો સ્ટાફ એ બધો એક ફેમિલી તરીકે જ પેશન્ટને ટ્રીટ કરે છે એવું અમને તો ફીલ થયું છે. મને ડર નહોતો લાગતો કારણ કે મને ડૉક્ટર જય પટેલ પર પૂરો વિશ્વાસ હતો. That one who thinks of going for a knee replacement, I would say that Dr. Jay Patel in JP Hospital is the right choice. ડૉક્ટર, તમને ઘણો આભાર તમારો કે તમે મને સર્જરી કરી મને દોડતો કરી દીધો. એટલે મારા ફેમિલીમાં, મારા રિલેશનમાં કોઈને બી કરાવવાનું હોય ને તો હું JP હોસ્પિટલનો જ રેફરન્સ આપું. અને ડૉક્ટર તો શું કહેવું, ડૉક્ટર તો બેસ્ટ છે. એકદમ સ્માઇલી ફેસ સામે આવે અને કંઈ બી પૂછે એનો સ્માઇલીથી એ જવાબ આપે. So I highly recommend coming to see Dr. Jay Patel at JP Hospital in Ahmedabad. You will get very honest opinion and complete transparency. ખૂબ ખૂબ અભિનંદન આપું એમના આશીર્વાદથી તો મારી જોડે એમ નવું જીવન આવી ગયું. ડૉક્ટર જય પટેલને તમે પહેલી વાર મળ્યા હતા અને અમે લિટરલી એમના ફેન બની. એટલા સ્વીટ હતા. પારસી લોકો છે ને આમાં કોઈ અમને સારી રીતે વાત કરે તો પીગળી જઈએ. અને એ ટ્રાન્સપેરન્સી અમને અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઓનેસ્ટી, ટ્રાન્સપેરન્સી પ્રોફેશનલ તો છે બટ એટ ધ સેમ ટાઈમ એ એક રિલેશનશિપ બનાવી રાખે છે. સો દેટ્સ વાય ડૉક્ટર જય પટેલ વિલ ઓલવેઝ બી અ વેરી વેરી revered person in our life.